જો 10 દિવસમાં દારૂનું વેચાણ બંધ નહીં કરાવવું તો કરીશ જનતા રેડ. ખેડાની લિંબાસી પોલીસે અલ્ટિમેટમ આપ્યું છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે લિંબાસીમાં બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસ સ્ટેશનમાં આવી એક બુટલેગર દાદાગીરી કરે છે. જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો જનતાને સાથે રાખી અને રેડ કરીશ. 10 દિવસમાં દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડાની લિંબાસી પોલીસને આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. માતરના પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી કે જેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે લિંબાસીમાં બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસ સ્ટેશનમાં આવી અને એક બુટલેગર દાદાગીરી કરે છે તેવો પોસ્ટમાં ઉલ્લેખ છે. અને આ સાથે અલ્ટિમેટમ આપ્યું છે કે જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો જનતાને સાથે રાખીને તેઓ રેડ કરશે. એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર પૂર્વ ધારાસભ્યએ કરેલી પોસ્ટ અને પોલીસને અલ્ટિમેટમ કે જે ચોક્કસથી ચર્ચા જગાવે છે. આ સાથે એવા પણ આરોપ છે કે એક બુટલેગર છે કે જે પોલીસ સ્ટેશનમાં આવે છે અને બેફામ બને છે અને બુટલેગર દાદાગીરી કરે છે. 10 દિવસમાં દારૂનું વેચાણ બંધ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કેસરીસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. કેસરીસિંહ, આપે સોશિયલ મીડિયા ઉપર આ જે પોસ્ટ વાયરલ કરી છે અને આપે પોલીસને અલ્ટિમેટમ પણ આપ્યું છે. પોલીસ તરફથી આપને કેવા પ્રકારના પ્રતિભાવ આપવામાં આવ્યા છે અંગે કાર્યવાહીના? પોલીસે ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલુ કરી દીધા છે. ભલાડા માતર તાલુકાનું જે અમારું પૂર્વ હતા હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમનું ગામ છે અને હાલનું મારું પણ ગામ કહેવાય લિંબાસી. આ બે સ્થળો ગામની અંદર સ્ટેન્ડ કરાવી દીધા છે. એટલે મારો એવો વિરોધ છે કે પોલીસ આટલી બધી છૂટ આપી દે. એટલે જો 10 દિવસની અંદર પોલીસ આ દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવે તો હું જાતે રેડ કરીશ. બિલકુલ. આપે આ અંગે અગાઉ પણ રજૂઆતો કરેલી કેસરીસિંહ કે પ્રથમ આપની રજૂઆત? આના કેટલી વખત રજૂઆત કરેલી. ઘણીવાર લિંબાસી કટિંગ દારૂ જાતે થાય છે. સૌથી વધારે લિંબાસી અને ભલાડા બીચની અંદર દારૂની ગાડીઓ કટિંગ પણ થાય છે. હવે એકાદ મહિના પહેલા લિંબાસીથી 250-300 પેટી દારૂ પકડાયો. એના એ જ વાસણો નંબર પ્લેટ વગરના ગામમાં ફરે છે. હોમ ડિલિવરીઓ એના એ જ કરે છે. બિલકુલ. અને આ સાથે આપે એવો આરોપ પણ લગાવ્યો છે કે એક બુટલેગર છે કે જે પોલીસ સ્ટેશનમાં આવીને દાદાગીરી કરે છે. એ બુટલેગર કોણ છે? એ બુટલેગર એ ભલાડા ગામનો છે. બુટલેગર ને એને એવું કહ્યું કે અમે તમને હપ્તા લઈએ છીએ, તમે રેડ જ કેમ નહીં કરો એમ. એટલે પોલીસને જો જાહેરમાં આટલું બધું એ બુટલેગર બોલતો હોય તો પોલીસે સમજવાની જરૂર છે. આખી ગુજરાત સરકારની અંદર પોલીસના શરમજનક કિસ્સો કહેવાય કે બુટલેગર પોતે પોલીસ સ્ટેશનમાં આવીને પીએસઆઈ કે ટેબલ કોઈને પણ ગાર બોલે એટલે બહુ મોટી વાત કહેવાય. બિલકુલ. એ બુટલેગર છે કોણ કેસરીસિંહ? એ તપાસ કરો તમે. સ્થાનિક પીએસઆઈ ને વાત કરીને કોઈનું નામ જોગ બધું આપશે. મારું તો એ કહેવું છે કે તમે 12 બોટલનો દારૂનો કેસ કર્યો એનો વાંધો નથી, પણ એ દારૂ કઈથી આવ્યો એ પહેલા પકડો. જોડે એને છોડી દેવાનો. એ તપાસ કોઈ નહીં કરતું. 2-5 બોટલ વાળાને પકડીને એનો કેસ બનાવી દે અને એ જાતે ખુલ્લેઆમ ધંધો કરે, એની જોડે હપ્તા લે છે. એટલે આપના સ્થાનિક પીએસઆઈ ઉપર પણ આક્ષેપો? બધા પાકું પોલીસ સ્ટેશન જી. ખુલ્લેઆમ પોલીસની ગાડી નીકળે તો પેલો માણસ ત્યાં દારૂ પોતે ગાડી મૂકી રાખે નંબર પ્લેટ વગરની, એક્ટિવા પર નંબર પ્લેટ વગરનું ફરે, હોમ ડિલિવરી કરે. પોલીસ જોઈ રહી હોય છે આખો દિવસ. બિલકુલ. એટલે પોલીસ બુટલેગરને છાવરી રહી હોવાનું પણ આપ આરોપ લગાવી રહ્યા છો? સાચી વાત છે. જી. કેસરીસિંહ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, જાણકારી આપવા બદલ આભાર. તો કેસરીસિંહે કહ્યું છે કે મેં અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. દારૂના અડ્ડાઓ અહીં ધમધમી રહ્યા છે. સ્થાનિક પોલીસની કાર્યવાહી ઉપર, સ્થાનિક પોલીસ ઉપર પણ કેસરીસિંહે સવાલો ઉઠાવ્યા છે. અને આ સાથે કહ્યું છે કે બુટલેગર પોલીસ સ્ટેશનમાં આવે છે, દાદાગીરી કરે છે અને પોલીસને કહે છે કે તમને નિયમિત રીતે હપ્તા મળે છે, છતાં તમે કેમ હેરાન કરો છો. આ કેસરીસિંહના આરોપ હતા. અને આ સાથે તેઓ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો 10 દિવસમાં દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને તેઓ રેડ કરશે. તો દારૂબંધીના દાવાની વચ્ચે માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીનું લિંબાસી પોલીસને અલ્ટિમેટમ. 10 દિવસમાં દારૂનું વેચાણ બંધ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો તેઓ જનતા રેડ કરશે.